જયશંકર શ્રીલંકાની મુલાકાતે દિત્વા ચક્રવાત બાદ હાથ ધરાયેલા રાહત અને પુનર્નિર્માણ કાર્યોની કરી સમીક્ષા। ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે શ્રીલંકાની મુલાકાત લઈ વિનાશક દિત્વા ચક્રવાત બાદ સર્જાયેલી પરિસ્થિતિ અને ત્યાં ચાલી રહેલા રાહત કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું। ચક્રવાતને કારણે થયેલા વ્યાપક નુકસાનના પગલે શ્રીલંકાને મદદ કરવા માટે ભારતે સૌથી પહેલા સહાયનો હાથ લંબાવ્યો છે। વિદેશ મંત્રીએ શ્રીલંકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના પુનર્નિર્માણ માટે ભારત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી। આ મુલાકાત પડોશી દેશો સાથેના ભારતના મજબૂત સંબંધો અને સંકટના સમયે પ્રથમ પ્રતિસાદ આપનાર દેશ તરીકેની ભૂમિકાને સુદૃઢ કરે છે। માનવતાવાદી સહાયના ભાગરૂપે ભારતે શ્રીલંકાને મોટા પાયે રાહત સામગ્રી મોકલી આપી છે, જેમાં જીવનરક્ષક દવાઓ, ખાદ્ય સામગ્રી અને પીવાના શુદ્ધ પાણીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં શોધ અને બચાવ કામગીરી માટે ભારતની વિશેષ ટુકડીઓ અને કુશળ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। ઘાયલ નાગરિકોની ત્વરિત સારવાર માટે ભારતીય સેના દ્વારા ખાસ ક્ષેત્ર હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે, જે દુર્ગમ વિસ્તારોમાં તબીબી સુવિધાઓ પૂરી પાડી શકી રહી છે। વિદેશ મંત્રીએ પોતે આ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર લઈ રહેલા નાગરિકોની પૃચ્છા કરી હતી। શ્રીલંકાના નેતૃત્વએ મુશ્કેલીના સમયમાં ભારત દ્વારા આપવામાં આવેલી ત્વરિત અને નિસ્વાર્થ સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત પોતાની પડોશ પ્રથમ નીતિ હેઠળ શ્રીલંકાના લોકોની સુરક્ષા અને સુખાકારી માટે કટિબદ્ધ છે। આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન અને જળવાયુ પરિવર્તન સામે લડવા માટે વધુ ગાઢ સહયોગ સાધવા અંગે પણ સહમતિ સધાઈ છે। ચક્રવાત બાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભારતની તકનીકી અને માનવીય મદદ ચાલુ રહેશે તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે।